જય માતાજી મિત્રો, આજે આવી ગયા છે અમે ખીજડાવાળી સિગોતર માતાના મંદિરે. જોઈ શકો છો, આ છે ખીજડાવાળી સિગોતર માતાનું મંદિર. અને ખીમા ભુવાની માતાજી સિગોતરમાં છે. તો અહીંનું લોકેશન તમને બતાવી દઈશું. જે કોઈ ભાઈને આવવાનું હોય તો બાવરવાલાથી આગળ 2 કિલોમીટર દૂર આવેલું મંદિર છે. કોઈ ભાઈને ના મળતું હોય તો મને કોમેન્ટમાં બતાવજો, હું એમને જરૂરથી બતાવી દઈશ લોકેશન. અને જોઈ શકો છો, આ લોકેશન છે સિગોતરમાંનું. જોઈ શકો છો, આ બાજુ રસ્તો છે, આ ધોરાની પાછળ. અને અહીંયાથી અવરાય છે. એને આ રસ્તો છે એક સિંગલ પટ્ટી, અહીંયાથી પણ અવરાય છે. જોઈ શકો છો, આ છે સિગોતરમાનું મંદિર. અને અમે બે ભાઈ આવી ગયા છે સિગોતરમાના દર્શન કરવા. અમારે માનતા મનેલી હતી એટલે અમે આવી ગયા. અમારી માનતા માં સિગોતરે પૂરી કરી એટલે અમે સિગોતરમાના મંદિરે દર્શન કરવા આવી ગયા. તો તમારે પણ કોઈને આવવું હોય તો ભાઈને કોમેન્ટ કરજો. મંદિર કે ના મળતું હોય કે કોઈને જોયેલું ના હોય તો ભાઈને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. હું તમને જરૂર કોમેન્ટમાંથી મેસેજ કરી દઈશ કે અહીંયા ક્યાં ક્યાં મંદિર આવેલું છે. તો જોઈ શકો છો, લાઈવ દર્શન તમે કરી શકો છો. આ છે સિગોતરમાનું મંદિર. અને મોટું ખેજડું છે. ખેજડાની નીચે ખોબળામાં સિગોતરમાં બેઠા છે. અખંડ દીવો ચાલુ છે, તમે જોઈ શકો છો દોસ્તો. જો મિત્રો, આ છે દીવો. અને અમે પણ પ્રસાદી કરી અને હવે ઘર બાજુ નીકળવાનું છે. કોઈને આવવું હોય તો જોઈ લેજો, આ લોકેશન છે. અને આવતા જતા રહેજો. સિગોતરમાનું મંદિર છે. તો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, ચલો અમે અહીંયાથી સિગોતરમાના દર્શન કરી અને ઘર બાજુ નીકળી ગયા છે. અને કોઈને આવવાનું હોય તો તમને આગળ હું રસ્તો બતાવું છું. જોઈ શકો છો, આ રસ્તો છે. અને અહીંયા કણ થઈને તમારે આવવાનું હોય તો આ રસ્તો છે. ને હનુમાનનું મંદિર છે. કોઈને આવવું હોય તો હું તમને પૂરું લોકેશન બતાવી દઈશ. વિડીયોમાં બન્યા રહેજો. અહીંયાથી અમે આવ્યા છીએ જો. અને આગળ તમને લોકેશન બતાવી દો, રોડની ક્યાં ભાગથી વળવાનું હોય એટલે બતાવી દો. ચલો મળીએ આગળ. તો જય માતાજી મિત્રો, ચલો અમે અહીંયાથી સિગોતરમાના દર્શન કરી અને ઘર બાજુ નીકળી ગયા છે. અને કોઈને આવવાનું હોય તો તમને આગળ હું રસ્તો બતાવું છું. જોઈ શકો છો, આ રસ્તો છે. અને અહીંયા કણ થઈને તમારે આવવાનું હોય તો આ રસ્તો છે. ને હનુમાનનું મંદિર છે. કોઈને આવવું હોય તો હું તમને પૂરું લોકેશન બતાવી દઈશ. વિડીયોમાં બન્યા રહેજો. અહીંયાથી અમે આવ્યા છીએ જો. અને આગળ તમને લોકેશન બતાવી દો, રોડની ક્યાં ભાગથી વળવાનું હોય એટલે બતાવી દો. ચલો મળીએ આગળ. તો મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો, પાણીનું ટાંકું દેખાય છે. અહીંયા કણ રસ્તો છે, રોડ. અને અહીંયા કણથી વળી જવાનું, સીધું અહીંયા આવવાનું. અને અહીંયાથી સામે દેખાય છે ખેજડો, ત્યાં બેઠેલી છે સિગોતર માતા. કોઈ પણ આવવાનું હોય તો જરૂર કોમેન્ટ કરજો અને આવતા જતા રહેજો સિગોતરમાના મંદિરે. તો ચલો આગળ તમને રોડેથી બતાવીએ કે કયા જગ્યાથી વળવાનું છે. તો જય માતાજી મિત્રો, અહીંયા એક રોડની નજીક સિગોતરમાનું મંદિર આવેલું છે. અને અહીંયા ગામ છે, જોઈ શકો છો. અને અહીંયાથી જવરાય છે, આ જોઈ શકો છો, આ રસ્તો છે. અહીંયા થઈને સીધો જવરાય છે સિગોતરમાના મંદિરે. જોઈ શકો તો મિત્રો, ઉપર ઘર આવેલા છે. ઘરથી પાછળ જવાનું છે, રસ્તો જાય છે. અને આ છે ગામ.